અગેન વેલકમ. હવે હમણાં આપણે 5th યુનિટ છે એનો હાફ એન્ડ પોર્શન છે કમ્પ્લીટ કર્યો. તમારી પાસે જે બુક અવેલેબલ છે એમાં અલગ અલગ ચેપ્ટર છે, એમાંનું રિપ્રેઝન્ટેશન છે. એટલે આગળનું જે યુનિટ છે, એટલે આગળનો જે પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો છે એ ચેપ્ટર નંબર 8 છે અને આ ચેપ્ટર નંબર 9 છે. એટલે એનું કોલોબરેશન કરીને આપણે યુનિટ નંબર 5 છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું છે. અત્યારે આપણે જે ભણવાના છે that is known as an involving art form the future of SEO. હવે introduction છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. From the beginning we know that SEO is about obtaining a new customer. Therefore the role of SEO professional is to bring more targeted traffic to an organization website. This underlying role will not change as technology evolves, but the mechanics of how it is done will continue to change as technology improves and adapt to user and vice versa. હવે સૌથી પહેલું જે આપણે આગળથી જ વાત કરતા આવ્યા છે કે આપણે હંમેશા ટ્રાફિક છે એને ઇન્ક્રીઝ કરવાનો છે. હવે ટ્રાફિક કેવી રીતે ઇન્ક્રીઝ થાય? તો આપણા કસ્ટમર ઇન્ક્રીઝ થાય તો આપણો ટ્રાફિક છે એ ઓટોમેટિક ઇન્ક્રીઝ થવાનો. હવે એના માટે એસઈઓ પ્રેક્ટિશનરે શું કરવું પડશે કે વેબસાઇટ છે એની અંદર અમુક એવી બધી વસ્તુ છે એ મૂકવી પડશે કે જેથી કરીને યુઝર છે એ એટ્રેક્ટ થાય. અમુક મિકેનિઝમ એવા મૂકવા પડશે, અમુક ટેકનોલોજી છે એવા ચેન્જીસ કરવા પડશે જેથી કરીને યુઝર છે એ વસ્તુ એક્સેપ્ટ કરે અને એના બેઝ ઉપર આપણું રેન્કિંગ ફેક્ટર છે એ વધે. The ongoing evolution of search. એટલે જે ફ્યુચર ઓફ એસઈઓ ની જે આપણે વાત કરીએ છીએ એમાં અત્યારે શું ચાલે છે એને તમારે પહેલા છે એને જોવું પડે. Search has come a long way and will continue to progress at a faster and faster pace. પહેલા જે સર્ચિંગ થતું હતું આપણે આગળ વાત કરી હતી કે પહેલા સર્ચિંગ થાય તો તમને ખાલી સિમ્પલી ટેક્સ્ટ એટલે કે વેબસાઇટનું ફોર્મેટ છે મળતું. હવે ઓડિયો મળે છે, વિડીયો મળે છે, ઇમેજીસ મળે છે. એટલે બધી વસ્તુ છે એ નવી નવી માર્કેટ છે એની અંદર આવતી ગઈ છે. Keeping up with these changes, the competitive environment and the impact of new technology provides a challenge and an opportunity. એટલે અત્યારે જે ઓનગોઈંગ બધું ચાલે છે ટૂંકમાં નવી નવી વસ્તુ છે ને તમે એક્સેપ્ટ કરતા જાઓ, તમારામાં એને ઇમ્પ્લિમેન્ટ કરતા જાઓ જેથી કરીને તમારું રેન્કિંગ ફેક્ટર છે એ એમને રહે, તમારો ટ્રાફિક છે એ તમને એમને મેન્ટેન કરતો જાય. ઇન શોર્ટ તમે જેમ માર્કેટ અપડેટ થતું જાય છે એમ તમે અપડેટ થતા જાઓ. Now the growth of search complexity. Search has been evolving rapidly over the past decade at the WSDM, that is Web Service Distributed Management conference in February 2009. Google fellow Jeff Dean provided some interesting matrices that tell the part of a story. બરાબર. હવે આગળ જ હમણાં આપણે વાત કરી કે સર્ચિંગની ટેકનિકમાં એટલા બધા ફેરફાર થાય છે અને નવા નવા એટલી બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન આવે છે. એટલે 2009માં એક કોન્ફરન્સ છે હતી જેને વેબ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટેડ મેનેજમેન્ટ કહેવાય છે. એમાં ગૂગલના જેફ ડીને અમુક વસ્તુ છે પ્રોવાઈડ કરી છે. કઈ છે જોઈએ આપણે. Google search volume had grown 1000 times since 1999. 1999માં ગૂગલની જે પોઝિશન હતી એના કરતાં અત્યારે 1000 ગણું વધારે ગૂગલ છે એની અંદર સર્ચિંગ થાય છે. વોલ્યુમ એટલું ઇન્ક્રીઝ થઈ ગયું છે. Google has more than 1000 times the machines it had in 1999. 1999માં એ લોકો પાસે જે મશીન હતા એના કરતાં અત્યારે 1000 ગણા વધારે મશીન્સ એ લોકોએ ડિફાઇન કરીને મૂકેલા છે. આ અત્યારે જે આપણે 11 વર્ષ પહેલાની વાત કરીએ છીએ 2009માં એમને આ રિપોર્ટિંગ કર્યું છે અને 1999 નો બેઝ લીધો છે. બરાબર. અત્યારે 11 વર્ષનો ગેપ પડો તો 11 વર્ષ પહેલા 1000 ગણું વધી ગયું હતું તો અત્યારે કેટલું વધી ગયું હશે એનો તમને આઈડિયા આવી જાય. Latency dropped from less than 1000 millisecond to less than 200 millisecond. જે વસ્તુ 1000 મિલીસેકન્ડની અંદર સર્ચ થતી હતી 200 મિલીસેકન્ડમાં સર્ચ થાય છે. Index update latency improved by about 10,000 times. ઇન્ડેક્સિંગ 10,000 ગણું ઝડપી હવે અપડેટ છે એ થાય છે. એટલે જેમ જેમ સર્ચિંગની ટેકનોલોજી છે એમ ફાસ્ટ થતી જાય છે એમ આપણે પણ આ ગ્રોઈંગ સ્પીડ છે એની સાથે ઇન્વોલ્વ થતું જવું પડે. These are staggering changes in Google performance power, but this is just a part of changing search environment. Some of the early commercial search engines such as WebTravel, InfoSeek and AltaVista launched in mid-1990s. At that time, the web search engine relevance
Relevancy and ranking algorithm were largely based on keyword analysis. This was a simple model to execute and initially provided pretty decent result. હવે અત્યારે આપણે જેમ ગૂગલની એક વાત કરી એટલે સર્ચિંગ એન્વાયરમેન્ટ છે એની અંદર ગૂગલનો પાવર છે અથવા એનું પરફોર્મન્સ છે તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો પણ એની પહેલા જે બધા સર્ચ એન્જિન જે ડેવલપ થયા હતા 1990માં જેમ કે વેબ ક્રાવલ છે ઇન્ફોસિક્સ છે અલ્ટા વિસ્ટા છે આ બધા સર્ચ એન્જિન કીવર્ડ ઉપર વધારે ફોકસ કરતા હતા અને ત્યારે પણ એવું હતું ત્યારે ઓડિયો વિડીયો કે એના કોઈ એંધાણ એટલે એવી કોઈ વસ્તુ છે એ કોઈના માઇન્ડમાં આવી જ નહોતી બધું ટેક્સ્ટ ફોર્મેટિંગ બેઝ છે એ બધાના માઇન્ડની અંદર સેટ થતું હતું એટલે આ બધા જે છે સર્ચ એન્જિન એ બધા ત્યારે પરફેક્ટ વર્ક કરે કારણ કે બધા વસ્તુ છે કોના પર કોન્સન્ટ્રેશન કરે તો કે કીવર્ડ ઉપર અને કીવર્ડના ડેટા મોસ્ટલી કેવા હોય ટેક્સ્ટ ફોર્મેટમાં હોય એટલે ત્યારે એમને એક્ઝિક્યુટ કરવું અને એના રિઝલ્ટ પ્રોવાઈડ કરવા ઇઝી હતા પણ હવે એ વસ્તુ ધીમે ધીમે ટફ થતી જાય છે. By 1999 Google launched and the next generation of search was born. Google was the search engine that most effectively implemented the concept of citation analysis, that is known as the link analysis, as a part of a popular search engine. ને જેવું 1999માં ગૂગલ લોન્ચ થયું બરાબર એ એની સાથે શું લાવ્યું સાઇટેશન એનાલિસિસ that is also known as a link analysis. એટલે બધું ક્યાંક એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ હોય આખા કોન્સેપ્ટ સાથે ગૂગલ છે એ આવ્યું અને અહીંથી બધો સિનારીઓ છે એ સર્ચિંગનો બદલાઈ ગયો. This created a situation that initially made the job of a spammer more difficult, but the spammer began to catch up with this advance by purchasing link. હવે જે લોકો સ્પામ મેઇલ ને બધી વસ્તુ છે જે લોકો સ્પામ મેઇલ એટલે કેવા મેઇલ કે જેનું એડ્રેસનું ઓથેન્ટિકેશન ન થાય હવે આ બધી વસ્તુ આવી ને એટલે એ લોકોને થોડી ડિફિકલ્ટી થઈ એટલે એ લોકોએ શું કર્યું અમુક લિંક છે ને પરચેસ કરવાની શરૂ કરી દીધી એટલે લોકો એ લિંક ઉપર ક્લિક કરે એટલે ઓટોમેટિક સ્પામ છે એની અંદર તમારા ડેટા છે એ ફેચ થાય અને પછી તમારા કમ્પ્યુટરમાંથી ડેટા છે બધી વસ્તુ છે એને આ ચોરી લે અથવા સીક કરી લે. With millions of websites out there, many of them with little or no revenue, it was relatively easy for spammer to approach a site and offer it a nominal amount of money to get a link. અને કેટલી બધી વેબસાઇટ છે અત્યારે માર્કેટમાં હતી એમાંની ઘણી બધી વેબસાઇટ હતી કે જેની રેવન્યુ બહુ ઓછી હોય અથવા સાવ ન હોય સ્પામરે શું કર્યું આ બધી વેબસાઇટની લિંક્સ છે ને એને નોમિનલ એમાઉન્ટથી પરચેસ કરી લીધી એટલે શું થાય કે ગમે ત્યારે તમે આ લિંક ઉપર જાઓ એટલે તમારા ડેટા છે એ ચોરાઈ જવાનો તમને કાયમ પ્રોબ્લેમ રહે એટલે સ્પામરે આ ટેકનિક છે ગૂગલે એક વસ્તુ લિંક એનાલિસિસ કર્યું તો સ્પામરે સમયે શું કર્યું ઘણી બધી લિંક છે પરચેસ કરી લીધી એટલે જેથી કરીને એનો જે બિઝનેસ ચાલે છે એમને ચાલે. The major search engine responded to this challenge as well. They took two major steps, one of which to build a team of people who work on the way to detect spamming and either discount it or punish it. સર્ચ એન્જિન બધાએ શું કર્યું કે ચેલેન્જ તરીકે એક્સેપ્ટ કર્યું એમાં એ લોકોએ બે કામ કર્યા એક એવી ટીમ ડેવલપ કરી કે જે લોકોએ સ્પામ છે એને ડિટેક્ટ કરે બરાબર એને ડિસકન્ટિન્યુ કરે અથવા એને કાઢી નાખે અને એને પનિશ કરે. The other was to implement an analysis of the quality of the link that goes deeper than just the notion of page rank. અને પછી એવી એક બીજી ટીમે એવું કામ કર્યું કે લિંક છે એનો ડેપ્થ કેટલો છે ને એને આઈડેન્ટિફાઈ કર્યું. એક લિંક ઉપર તમે ક્લિક કરો ને સિમ્પલ એક પેજ આપે એવું નહીં પણ એની સાથે કેટલી વસ્તુ કનેક્ટેડ છે એનું એક ડીપર એનાલિસિસ છે એ એક ટીમે શરૂ કર્યું એટલે એવી જ લિંક છે એને તમારે પ્રાયોરિટી આપવાની એવી લિંકને પ્રાયોરિટી નહીં આપવાની જેમાં તમે ક્લિક કરો એક સિમ્પલ પેજ આવે ને પછી કાંઈ ન આવે એટલે આવી બધી વસ્તુ કોણે લીધી હોય સ્પામરે એને એક ટીમ છે એ ફેચ કરશે જ્યારે ડીપ લિંકિંગ વાળું જે આખો કોન્સેપ્ટ છે બરાબર એને એક બીજી ટીમ છે એ એને ફેચ કરશે. Factors such as anchor text, relevance and trust become important as well. અને એની સાથે શું થાય આ જો આ ડેપ્થ લિંકિંગ છે એ આઈડેન્ટિફાઈ કર્યું એક ટીમે તો એનાથી શું થાય કે તમારે કોઈ પણ વેબસાઇટ ઉપર જો તો તમે એનો વિશ્વાસ છે વધારી શકો બરાબર તમારો ભરોસો વધે સામે યુઝર છે એનો પણ ભરોસો વધી જાય. In May 2007, Google made a big splash with the announcement of universal search. This was the beginning of integration of all type of web-based data into a single set of search results with the data from video, images, news, blogs and shopping search engine all being integrated into a single search experience. એટલે 2007માં ગૂગલે યુનિવર્સલ સર્ચ નામની વસ્તુ છે એનું એનાઉન્સમેન્ટ કર્યું
જેની અંદર વિડીયો, ઇમેજીસ, ન્યૂઝ, બ્લોગ બધી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન થતું હતું. અપ ટુ ત્યાં સુધી તમને બધી જ ઇન્ફોર્મેશન ટેક્સ્ટ ફોર્મેટ છે એની અંદર મળતી હતી. આસ્ક એ પણ એક સર્ચ એન્જિન છે. ઓલ્સો મેડ એન ઇન્ટરેસ્ટિંગ કન્ટ્રીબ્યુશન વિથ ઇટ્સ Ask 3D effort, which is launched in June 2007. This approach provided many different type of result data on a search result page, much like Google Universal Search. But these elements were not mixed in with the web result and they instead appeared on either the left or right rail of the result page. Google, Yahoo and Bing have all borrowed some ideas from Ask 3D. એટલે Ask છે એને શું કર્યું જો એક એવા એફર્ટ છે એની સાથે લોન્ચિંગ કર્યું કે બધી જ વસ્તુ છે ઓડિયો વિડીયો અલગ અલગ વસ્તુ જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે આપણને આપે. પણ તકલીફ શું થઈ યુનિવર્સલ સર્ચ રિઝલ્ટમાં એ શું થાય ઘણીવાર ડાબી બાજુ આવે ઘણીવાર જમણી બાજુ આવે એટલે ખરેખર ઓર્ગેનિક રિઝલ્ટમાં જે એક્ઝેક્ટલી આપણે જે જોતું હતું ત્યાં ન આવે. એટલે પછી શું કર્યું ગૂગલ યાહુ અને બિંગે આમાંની થોડી થોડી વસ્તુ છે આસ્ક પાસેથી લઈ લીધી. Following these advances, what will be the next? 2007 સુધીનો ટેક્સ્ટ બધું હતું, પછી નવું યુનિવર્સલ સર્ચ લોન્ચ થયું, પછી ટેક્સ્ટ ઓડિયો વિડીયો એવું બધી વસ્તુ આવ્યું. હવે શું? Other areas that people are working on are artificial intelligence, that is AI, and linguistic user interface, that is LUI. હવે લોકો અત્યારે એનાથી પણ એક સ્ટેપ આગળ વયા ગયા છે, એઆઈ ઉપર વિચારવા માંડ્યા છે અને એલયુઆઈ ઉપર વિચારે છે. LUI આર વોઇસ ડ્રીવન ઇન્ટરફેસ જે અત્યારે આપણે બધે યુઝ કરીએ છીએ. યુટ્યુબની અંદર કાંઈ સોંગ ઉગાડવું હોય તો તમે ગૂગલ છે એનું સ્પીચ બટન છે એના ઉપર ક્લિક કરો અને તમે સોંગ બોલો એટલે તરત ઓટોમેટિક સર્ચ થઈને આવે. ધેટ ઇઝ નોન એઝ LUI, linguistic user interface, whose arrival would completely transform the human computer interface and how people search, work and play. અને આનું રિપ્રેઝન્ટેશન બધા માટે સમજાયું. કોઈ પણ નાનું બાળક હોય એને પણ ખબર પડી જાય કે તમે અહીંયા ક્લિક કરો અને તમે જે બોલશો ને એ વસ્તુ આવશે. એટલે એકદમ ઈઝી ઇન્ટરફેસ થઈ ગયો. It will be far easier to talk to your computer and tell it what to do than trying to type those instructions in on a keyboard. બરાબર એટલે કીબોર્ડની અંદર કઈ પણ વસ્તુ ટાઈપ કરવા કરતા સીધું તમે બોલો કમ્પ્યુટર સીધે સીધું એ વસ્તુ અહીંયા ટાઈપ કરશે અને તમને રિઝલ્ટ છે એ મળી જશે. એટલે 2007માં જ્યારે યુનિવર્સલ સર્ચ આવ્યું ત્યારે ક્યારે આવું નહોતું વિચાર્યું કોઈ અને અત્યારે માર્કેટમાં આવી પણ પોઝિશન અવેલેબલ છે કે તમે બોલો સર્ચ એન્જિન છે એ વસ્તુ છે એને સર્ચ કરે અને પછી તમને ડેટા છે એ પ્રોવાઈડ કરીને આપે. નાઉ ગૂગલ ડોમિનન્સ. હવે આપણને બધાને ખબર છે કે માર્કેટ શેરમાં ગૂગલ છે એ ટોપ ઉપર છે. બરાબર એટલે ગૂગલ છે એનું ડોમિનન્સ શું છે ને આપણે ચેકઆઉટ કરવાનું છે. Google is the dominant player in a search engine market. In late 2008, tests were performed in which users were asked which search engine result they prefer for a wide variety of queries, long tail search, top of mind search, topic about which their emotion range from great passion to total agnosticism. 2008માં લોકોને પૂછવામાં હતું કે સૌથી સારું સર્ચ એન્જિન તમે કોને પ્રિફર કરો છો કે જે રિઝલ્ટ છે કેવું આપે છે કેવી રીતે સર્ચ કરે છે પછી તમારા ટોપિક્સનું રિપ્રેઝન્ટેશન છે કેવી રીતે કરે છે એમાં બધાનો મોટા ભાગનો આન્સર શું હતો ગૂગલ. Search engine that plan to make market share from Google are going to have to think differently. બરાબર હવે ગૂગલની સામે કોઈને અત્યારે માર્કેટમાં ઉભું રહેવું હોય તો બહુ ટફ કોમ્પિટિશન છે. If Microsoft or Yahoo or a startup search engine wants to take market share, it's going to have to think less like a technology company trying to build a better mousetrap and more like a brand trying to win mind share from beloved competitor. એટલે કોઈ પણ કંપની જેમ કે માઇક્રોસોફ્ટ યાહુ હોય કે કોઈ પણ નવું સ્ટાર્ટઅપ હોય કે એ લોકોએ સર્ચ એન્જિન છે એ લઈને માર્કેટમાં આવવું છે તો ગૂગલની સામે ઊભો રહેવા માટે એ લોકોએ કેટલું બધું વિચારવું પડશે અને કેટલું બધું ડેપ્થ થિંકિંગ છે એ કરવું પડશે. હવે એવું જ એક એક્ઝામ્પલ છે એ આવ્યો છે જો How did Pepsi take share away from Coke or Toyota from Ford? હવે આ જ વસ્તુ હતી કે જૂના જમાનામાં કોક છે એ માર્કેટમાં લીડર હતી પછી સામે પેપ્સી છે એનું રિપ્રેઝન્ટેશન કર્યું તો પેપ્સીએ માર્કેટ શેર કોક પાસેથી કેવી લીધો. એવી રીતે જ્યારે ફોર્ડ છે જૂનામાં જૂની કાર કંપની હતી અને ટોયોટો નવી કંપની લોન્ચ થઈ
તો ફૂડમાંથી એવા કયા ડ્રોબેક્સ હતા જે ટોયોટો એને એડવાન્ટેજ છે એની અંદર કન્વર્ટ કર્યા, એ જે પ્લાનિંગ થયું હતું એવું પ્લાનિંગ તમારે અહીંયા કરવું પડે. આ તો હજી બહુ નોમિનલ વાત છે. ગૂગલની સામે ટક્કર લેવા માટે માર્કેટમાં અત્યારે જે મોટી મોટી કંપનીઓ છે, માઇક્રોસોફ્ટ કહેવાય, યાહુ કહેવાય, એ લોકો નથી પહોંચી શકતી, તો નવી કંપની વાળાને તો કેટલો બધો ટફ ટાસ્ક છે એને ફેસ કરવો પડે. પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ જેવું છે. કોઈ એવું સ્ટાર્ટઅપ કરે, 5 વર્ષ 10 વર્ષ મહેનત કરે તો કદાચ એવું પોસિબલ પણ થાય કે ગૂગલ છે એટલીસ્ટ એના લેવલે તો ક્યાંક ને ક્યાંક તો એ પહોંચી જાય. Also consider the official Google mission statement. Google mission is to organize the world information and make it universally accessible and useful. ગૂગલનો એમ શું છે, જેનું મિશન શું છે, કે દુનિયામાં જેટલી ઇન્ફોર્મેશન છે એ તમને ઇઝી રીતે મળી જાય અને તમને મેક્સિમમ રીતે યુઝફુલ થાય. નાઉ ન્યૂ ટોપિક ઇઝ મોર સર્ચેબલ કન્ટેન્ટ એન્ડ કન્ટેન્ટ ટાઈપ. વધારે શું સર્ચ થાય છે અને કેવી રીતે થાય છે. Travels with textual content symmetrically markup using HTML. હવે કોઈ પણ કન્ટેન્ટ હોય એ મોટા ભાગે શેમાં ડિઝાઇન કરેલું હોય, HTML છે એની અંદર ડિઝાઇન કરેલું હોય. However, the less accessible document type such as multimedia content via forms and scanned historical documents are being integrated into search engine result page more and more as search algorithm involves in the way that the data is collected, parsed and interpreted. પહેલા તો એવું હતું કે બધી વસ્તુ છે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એની અંદર આવતી હતી. હવે એ વસ્તુ નીકળી ગઈ છે. હવે સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ છે એની અંદર તમે ઘણી બધી વસ્તુ જોઈ શકો છો, કે મલ્ટીમીડિયા છે, ફોર્મ્સ છે, સ્કેન કરેલા ડોક્યુમેન્ટ છે, ઇમેજીસ છે. એટલે ક્રાવલે આ બધી વસ્તુ છે એને સ્ટેપ બાય સ્ટેપ કલેક્ટ કરવી પડે, એના પર પ્રોસેસિંગ કરવું પડે, એટલે પાર્સિંગ કરવું પડે અને પછી એને ઇન્ટરપ્રિટ કરવી પડે. ગ્રેટર ડિમાન્ડ, અવેલેબિલિટી એન્ડ યુસેજ ઓલ્સો ફ્યુલ ધ ટ્રેન્ડ. અને જેમ જેમ ડિમાન્ડ અને અવેલેબિલિટી છે એ વધતી ગઈ, આ વસ્તુ છે એ ઇન્ક્રીઝ થતી ગઈ. Engine will make crawling improvements. The search engine are breaking down some of the traditional limitation on crawling. Content type that search engine could not previously crawl or interpret are being addressed. For example, in mid-2008, report began to surface that Google was finding links within a JavaScript. એટલે ક્રાઉલિંગમાં ઘણી વાર એવું થતું હતું કે ટ્રેડિશનલ ક્રાઉલિંગ હોય તો એ ટેક્સ્ટ જોવે, મલ્ટીમીડિયા ઇમેજીસ ને ડોક્યુમેન્ટ્સ છે એને ન જોવે. એટલે એના માટે શું કર્યું છે કે 2008માં એક રિપોર્ટ છે ગૂગલે ડિફાઇન કર્યું કે ગૂગલ હવે જાવાસ્ક્રિપ્ટના ડેટા છે એને પણ રીડ આઉટ કરી શકે છે. એટલે એનો મિનિંગ શું થયો કે મલ્ટીમીડિયાની બધી વસ્તુ છે એ ઓટોમેટિક આની અંદર ઇન્ક્લુડ થઈ ગઈ. In June 2008, Google announced that it was crawling and indexing Flash content. ત્યારે ફ્લેશ પ્લેયર છે એનો જમાનો બહુ હતો. તમારું બ્રાઉઝર છે એ જૂનું હોય અને માની લો કે કોઈ ફ્લેશ વિડીયો છે મૂક્યું છે તો તરત જ તમને ત્યાં પોપઅપ એનું છે ડિસ્પ્લે થાય. એ પોપઅપ ઉપર તમે એગ્રી આપો એટલે એ જે વિડીયો કે એ જે ઇમેજ છે એને તમારા બ્રાઉઝરની અંદર દેખાડવા માટેનો એક નાનો સોફ્ટવેર, બરાબર, એ તમારા કમ્પ્યુટરમાં અંદર ઇન્સ્ટોલ થાય અને પછી તમને ઇમેજ કે વિડીયો છે દેખાય. એટલે 2008માં ગૂગલે આ ફ્લેશ કન્ટેન્ટ છે એને ડિસ્પ્લે કરવાના ચાલુ કર્યા. Another major historical limitation of search engine is dealing with forms. The classic example is a search query box on a publisher website. અત્યારે બીજો ઇશ્યુ શું હતો કે સર્ચ એન્જિન છે એ ફોર્મ સાથે ડીલિંગ નહોતા કરી શકતા. એટલે ફોર્મની અંદર તમે ક્વેરી પાસ કરો, બરાબર, તો સર્ચ એન્જિન એ ક્વેરી છે એને સરખી રીતે સમજી નહોતું શકતું. As part of its effort to move more data to the web, in 2004, Google launched an initiative to scan in books so that they could be incorporated into a book search engine. આના ભાગરૂપે 2004માં ગૂગલે શું કર્યું, બુક સ્કેનિંગ છે એનું વર્ક છે એ ચાલુ કર્યું અને બુક સર્ચ એન્જિન છે એનું ડેવલપમેન્ટ કર્યું. It has given benefit to the user for getting details of book, but authors and publishers have made suit against Google, which has been resolved in 2008. હવે જો બધી જ વસ્તુ છે એ આપણને પીડીએફ ફોર્મેટમાં ઓનલાઈન મળી જાય તો કોઈ લોકો બુક છે એ સર્ચ ન કરે. એટલે ઓથર અને પબ્લિશરે ગૂગલની સામે એના માટેના જે જેટલી પ્રોસેસ હોય કરી, પણ લેટર 2008માં આ બે જણાએ ભેગા થઈને આનું સોલ્યુશન કર્યું અને આ વસ્તુ છે એફર્ટ ચાલુ રહી. Engines are getting new content sources.
Similarly, content owners retain lots of other proprietary information that is not generally available to the public. Some of this information is locked up behind logins for subscription based content. તો આપણને ખબર છે કે ઘણી બધી વસ્તુ છે અથવા ઘણી બધી સાઇટ છે આપણને ઘણી બધી વસ્તુ ફ્રીમાં આપે પણ અમુક વસ્તુ તો એવી કે જ્યારે તમે એનું સબસ્ક્રિપ્શન લ્યો પછી જ તમને દેખાય જેમ કે હોટસ્ટાર છે હવે તમારે આઈપીએલ છે હમણાં સુધી ચાલતી હતી માની લો કે હોટસ્ટારમાં તમારે આઈપીએલ જોવી છે તો શું થાય તમને 5 મિનિટ છે એ આપે પછી તમારે સબસ્ક્રિપ્શન છે એ લેવું પડે એટલે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે લોકો હિડન રાખતા હોય છે કે યુઝર છે લોગિન કરે સબસ્ક્રિપ્શન પે આઉટ કરે પછી આપણે એને બધી વસ્તુ છે યુઝ કરવા માટે આપીએ To provide such content, owners can initiate incentive to make that content searchable. Google came up with its first click free concept, a program to allow Google to crawl subscription based content. એટલે આના માટે ગૂગલે શું કર્યું ફર્સ્ટ ક્લિક ફર્સ્ટ ફ્રી કોન્સેપ્ટ છે એનો એ રિપ્રેઝન્ટેશન છે એને ગોતી આવ્યું જેમાંથી ગૂગલનું ક્રાઉન છે આવા સબસ્ક્રિપ્શન બેઝ કન્ટેન્ટ છે ને એને પણ એક ફેચ કરીને લઈ આવે અને એના બેઝ ઉપર તમને ડિટેલ આપે ઓલ દો તમારે સબસ્ક્રિપ્શન કોસ્ટ તો છે એ આપવાની પણ એ વસ્તુ જે દેખાતી નહોતી ને એ હવે તમને દેખાવા મળશે પછી મલ્ટીમીડિયા is becoming indexable. Content in images, audio and video is currently not indexable by search engine, but all major engines are working on solution to this problem. સ્ટાર્ટિંગમાં એવું હતું કે ઇમેજીસ ઓડિયો વિડીયો છે એ ઇન્ડેક્સ નહોતા થતા પણ બધા જ સર્ચ એન્જિન છે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે મેક્સિમમ છે એ ટ્રાય કરતા હતા Google is already getting user to annotate images under the gaze of an game with Google Image Library. એટલે ગૂગલે તો શું કર્યું કે ગૂગલ ઇમેજ લાઇબ્રેરી છે એનો યુઝ કરીને આ ઇમેજ છે એનું સોલ્યુશન છે એ લાવવાની મેક્સિમમ એને ટ્રાય કરેલી In this game, user agree to record labels for what is in an image. એટલે ગેમના ભાગરૂપે એ લોકોએ શું કર્યું ગેમના ભાગરૂપે તમને એક કન્ટેન્ટ છે પ્રોવાઈડ કરે યુઝરે આ વસ્તુ છે એને આઈડેન્ટિફાઈ કરવાની અને પછી એના બેઝ ઉપર ઇમેજ છે ડિસ્પ્લે થાય Participants work in pair and every time they get match label, they score a point with more point being awarded for more detailed label. એટલે શું કરવાનું 5-6 પાર્ટિસિપેટ છે કે કેવી જેટલા હોય એટલા એ લોકોએ શું કરવાનું જે ઇમેજ ઉપર લેબલ છે એને આઈડેન્ટિફાઈ કરવાનું જેમ જેમ એ નજીક આવતા જાય એમ સ્કોર છે એ વધતો જાય અને એના બેઝ ઉપર એ લોકોને એવોર્ડ છે એ મળતો જાય Now, search becoming more personalized and user influenced. આ ટોપિકથી આપણે આવતીકાલે શરૂ કરશું. Thank you, students.